પી જ જવાનું છે આપણે સવારે સરસ ઘરે નહીં લઈ જવાનું. આ પીવાનું છે, અહીંયા જ પીવાનું છે બધાએ. પછી ઢાંકણ વાસી પી લો બધા ધીરે ધીરે. એવું છે તો ખોલી દઉં. ખુલ્લું છે બેટા, સાચવીને પકડવું. કોણ ફર્સ્ટ પી લીધું? કોણે પહેલો? અરે વાહ છે હા. વેદિકા ધીરે 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 ચલો હાથ નીચે, મોઢું લૂછી કાઢો. રૂમાલ છે ને બધાને આપેલા છે રૂમાલ. જો એ કોક તો લાવ્યું છે પણ આપેલા છે રૂમાલ લાયક છે. ધીરે ધીરે બીજો હા નહીં તો ત્રાસ આવશે. અત્યારે છડી જવાનું છે અને હોટલ બંધ કરીને તમારી જગ્યા પર જવાનું લઈ લો. જતી રહે પછી તું ટાઈમ એટલે લગાડી દેવાનું પછી તું એને તને બોલાવ્યો આવી છે. નામ શું છે તારું? બોલવાનું ને એટલે ઉપર તો છે
ચલો બીજું કાઢીને એમને આપ. નથી બધા બેસી જાઓ સરકાર કોઈ એવું નહીં કહેવાનું બધાને દેખાડશે અરે વાહ
ખોટું, ચાલો ખોટું. તારું નામ શું છે? નવી. આઈ જાઓ. રમત ક્યાં છે કમલ? તું આવી ગયો ને? હા, તું આવી જા. બાકી છો? આવડે છે? હવે આના પછીનું છે. દિવસે કઈ જવું? એના વાંદરા જેવું કરવાનું કેવું કરે? પછી ઉપર ચડી જાય. બાકી છે પણ અમે ઉપર નહીં લાયા. ચલો હવે બધા બેસી જશો. ચલો હવે બધા બેસી જાઓ જગ્યા પર. બધા બેસી જાઓ. બધા જ લાઈનમાં. આપણી વાર્તાનું નામ શું છે? હા, તો હવે આપણે આપણા સાહિત્ય મિત્રને શું કહીશું? વાર્તા કહેવાનું એમને શરૂઆત કરવાની કહીશું. તો બધા ફરીથી પાછા શાંત બેસી જશો. મેં તમને કીધું એ રીતે બળ કરતા શું કે છે? બુદ્ધિ ચડે. તો હવે બળ શું છે ને બુદ્ધિ શું છે ને એના કરતા બળ કરતા બુદ્ધિ ચડે આપણે વાર્તામાંથી સમજીશું. આપણે પાયલ દીદીને શાંતિથી સાંભળીશું. તો બધા જ વાર્તા ધ્યાનથી સાંભળજો. પછી પાયલ દીદી તમને બધાને સવાલ પણ કરશે. જવાબ આપશો ને બધા? ગેમ રમવાની મજા આવી? મજા આવે ને તો આમ કરવાનું બરોબર. એકદમ ખુશ થઈ જાવ કે આમ. ઓકે, હસીને પણ દાંત દેખાવા જોઈએ. સારું, તો હવે આપણે પાયલ દીદીની વાર્તા સાંભળીશું. હેલો, હાય, મારું નામ શું છે? વાર્તા સાંભળવી છે? હે, આંખો બંધ કરો પહેલા. આંખો બંધ કરી, હવે ફરીથી ખોલો.
ચોપડીમાં. બીજે ક્યાં હોય? તોડાઈ ગઈ મારી બધી વાર્તા. ચલો વાર્તા શેમાં છે? આમાં છે. પણ એને ખોલવા શું કરવાનું ખબર છે? પાસવર્ડ બોલવાનો. પાસવર્ડ બોલશો ને તો જ આ ખુલશે. આમાંથી વાર્તા નીકળશે. આંખો બંધ કરી દો. અને હું જે પાસવર્ડ બોલું એ પહેલા બોલવાનો. જોરથી બોલશો ને તો જ ખુલશે. એક જ વારમાં જોરથી. હું પહેલા બોલીશ પછી તમારે બોલવાનું. 1 2 3 વાર્તાનો ખજાનો ખોલ. ચલો ખોલ. જો વાર્તા નીકળી. શું હતો? બસ 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 આગળ નહીં આવો. આગળ નહીં આવો. આગળ નહીં આવો. બેસી જાઓ. બધા બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. ચલો મળી. હવે જેને મળીએ જુઓ વાર્તા છે એમાં. વાર્તા છે તો વાર્તા ક્યાં હોય? જો બધા આવી રીતે અવાજ કરશો ને તો તમને વાર્તા સમજમાં નહીં આવે. બધા શાંતિથી સાંભળશો તો તમને ગમશે. હલો ચલો હવે બધા આંખો બંધ કરી દો. આંખો બંધ કરી દો. જે છે હાથમાં એ બધું પોકેટમાં મૂકી દો. આંખો બંધ કરી દો બધા જ. આંખો બંધ. આંખો બંધ. જો આંખો બંધ કરો અંદર કશું દેખાશે. હા આંખો બંધ કરશો એટલે. હવે તમને કશું દેખાય છે? અંધારું અંધારું દેખાય છે? ઓકે હવે જોવાનો ટ્રાય કરો. તમને કોઈ જંગલ જેવું દેખાય છે? નથી દેખાતું? થોડું જોવાનો ટ્રાય કરો. થોડું થોડું દેખાશે. જો એક ઝાડ દેખાયું. દેખાયું? કેવા કલરનું છે? ઓકે પછી બીજું કશું સંભળાય છે તમને? હા ચકલી સંભળાય. પછી બીજું શું દેખાય છે જંગલમાં? પાણી દેખાય છે. આંખો બંધ રાખવાની. આંખો ખોલશો નહીં. નહીં તો કોઈને તળાવ કે પાણી કે જંગલ કે કશું જ નહીં દેખાય. આંખો બંધ કરી દો. વાઘ દેખાય છે? અરે વાહ. હા પછી પાણી દેખાય છે? ઓકે જો ચલો આંખો ખોલો. આંખો ખોલો. નતું દેખાતું? ચલો હવે હું બધાને દેખાડું. બરાબર હવે આપણે વાર્તા શરૂ કરીશું. આપણી વાર્તામાં છે ને એક બહુ વિશાળ જંગલ છે. બહુ જ મોટું જંગલ છે. જંગલમાં બહુ જ બધા પ્રાણીઓ છે. જે આપણે અહીંયા જોયા ને એવા બધા પ્રાણીઓ રહે છે. જંગલની અંદર એક બહુ જ મોટું તળાવ છે. એટલું સરસ તળાવ છે કે જેને જોઈને આપણે એકદમ આમ ખુશ થઈ જઈએ એવું સરસ તળાવ છે. તળાવમાં કોણ જોઈએ? ઓકે બતક રે. અચ્છા પછી બીજું કોણ રે? હિપ્પોપોટેમસ. રાઈટ રાઈટ રાઈટ. પછી પછી પેલું કઈ એવું રે ખબર છે જે આમ હવામાં પણ ઉડે અને પાણીમાં પણ હોય પણ એની ના એની ડોક થોડી લાંબી હોય. બગલા કરતા બતક કરતા થોડી લાંબી હોય. એ શું હોય? બગલો. બરોબર બગલો રે. પછી બીજું પણ એક પાણીમાં કશું કરે જેના છે ને આમ હાથ હોય. આમ 1 2 3 અને આગળ બી હાથ હોય. આમ કાતર જેવા જોરદાર હાથ હોય. પેંગ્વિન. પેંગ્વિન ના હાથ ના કેકડો. એને શું કહેવાય ગુજરાતીમાં? કરચલો કહેવાય. શું કહેવાય? કરચલો જોયો છે બધાએ? કેવો હોય? એવો ના હોય. જો આ શું છે? બગલો. બગલો એની ડોક લાંબી છે ને એટલે એને બગલો કહેવાય. હવે મારી પાસે કરચલો છે. દૂરથી જોવાનો કઈડી જશે. જો અડકવાની. હા બધાને બતાવું છું. ઊભા ના થતા. હા એને હાથ દેખાય છે કાતર જેવા. કોઈ ઊભા ના થતો. ના સાચું છે. હા નથી. હાથ અડાય. બેસી જાઓ. જો ઊભું થશે એને નહીં
ફરીથી બતાવો. બેસી જાઓ. ચાલો હવે આપણે વાર્તા શરૂ કરવી છે? નથી કરવી? કરવી હોય તો હાથ ઉપર કરો. ઓકે, હવે એકદમ શાંતિથી વાર્તા સાંભળજો, બહુ જ મજા આવશે. હા, એ લાવ પાછો આપી દો. ગુડ જોબ, આપી દો. ચાલો. કશો વાંધો નહીં. હવે આપણે વાર્તા શરૂ કરીએ છીએ. વાર્તા એકદમ ધ્યાનથી સાંભળજો તો આવું બધું બહુ જ મળે, ખબર છે તમને? એમાંથી આટલા બધા આપણને મોતી મળશે. એક છે ને જંગલ હતું. કેવું હતું જંગલ? વિશાળ. એ જંગલમાં એક તળાવ હતું. એ તળાવ કેવું હતું? એકદમ વિશાળ અને સુંદર તળાવ હતું. બરાબર? હવે આપણી વાર્તા શરૂ થાય છે. તળાવની કાંઠે એક બગલો રહેતો હતો અને તળાવમાં બીજા બધા જળચર પ્રાણીઓ રહેતા હતા. જળચર પ્રાણીઓ ખબર છે તમને બધાને? જે તળાવમાં રહીને જળચર કહેવાય. બરોબર? તો તળાવમાં કયા કયા પ્રાણીઓ રહેતા હતા? બરોબર. તો આપણી વાર્તા છે બગલાની અને કરચલાની. બરોબર? બગલાની અને કરચલાની વાર્તા શરૂ થાય છે. એક દિવસની વાત હતી. બગલાભાઈ છે ને થોડા ઉંમરમાં ઘરડા થઈ ગયા હતા. ઘરડા એટલે શું ખબર તમને? કેવા? હા, એટલે કેવું થઈ જાય ઘરડા એટલે? દાદા જેવા. રાઈટ. એટલે કેવા પણ દાદા જેવા એટલે આમ કામ ના કરી શકે, થોડું ધીરે ધીરે ચાલે. રાઈટ? આમ ચાલે, આમ ચાલે. આમ ઘરડા થઈ ગયા. આપણે બા દાદાને હેલ્પ કરવી પડે ને. એમને ખાવા જોઈતું હોય, એમને પાણી પીવું હોય તો આપણે મદદ કરીએ. બરોબર? એવી રીતે આ બગલો હતો ને, એ બગલો ઘરડો થઈ ગયો હતો. હવે દરિયા એના જે તળાવ છે ને એ તળાવમાં એ બેઠો હતો. આમ છે ને જરાક આમ કરીને આમ બેઠો હતો. બગલો કેવો લાગતો હતો તમને? આમ તમે જુઓ તો તમને કેવું લાગે કે બગલો નિરાશ લાગે છે? રડતો તો બી ખરો. બોલો. આમ છે ને કરચલો આવ્યો. આમ છે ને બેઠો હતો ને બગલો, તો કરચલો આવ્યો. કરચલાએ શું કીધું કે બગલા મામા, તમે આટલા બધા ઉદાસ કેમ લાગો છો? તમને શું થયું છે? તમે કેમ રડો છો આટલા બધા? તો બગલો કે હા, હું ઉદાસ તો છું જ અને મને રડવું પણ આવે છે. તને ખબર છે કેમ રડવું આવે છે? કરચલો એ બધું પૂછ્યું ને બગલાને. ચલો અહીંયા એ તો કર્યા કરે આપણે. જો બગલાએ છે ને ઉદાસ મને એની વાત કીધી. કરચલાએ એને બહુ પૂછ્યું, બગલા મામા તમે કેમ ઉદાસ છો? તમે મને કહો તો ખરા કે તમે કેમ રડી રહ્યા છો? બગલો કે હા, હું ઉદાસ છું. અને હું તને શું કહું હવે? તને ખબર છે આપણે બધા જ આ તળાવમાં સાથે રમ્યા, સાથે મોટા થયા અને હવે છે ને મને મન નથી થતું. હું ઉદાસ થઈ ગયો છું. મને હવે છે ને ખાવાની ઈચ્છા નથી થતી. હું ઉપવાસ કરીને મારી જાતને હું ભૂખ્યો રાખીશ એટલે હું મરી જાઉં. એટલે મને આમ એમ કંઈ ઈચ્છા જ નથી થતી કે હું તમારા બધાની સાથે રમું કરું. આમ એટલે કરચલો પૂછે કેમ તમે ખાવાનું છોડી દેવાના છો? આપણે ખાવાના ખાઈએ તો શું થાય? બીમાર પડાય, મરી જવાય, બીમાર પડાય, આપણે અશક્ત થઈ જઈએ ને. અને બગલા મામા તો ઓલરેડી ઘરડા હતા, તો એ તો ખાવા ના ખાય તો બિચારા સીધા મરી જાય. એટલે કરચલાને બહુ ચિંતા થવા માંડી. એટલે કરચલો છે ને બીજા બધા માછલી ને દેડકા ને મોર ને બધાની પાસે ગયો. એ લોકોને કે અહીંયા આપણા બગલા મામા છે ને એમને કંઈક થયું લાગે છે. હવે એ ઉદાસ બેઠા છે, રડે છે અને એમ કે છે હવે હું કાંઈ ખાવાનું નથી. ચલો આપણે એમને પૂછીએ તો ખરા કે એમને શું થયું છે. એટલે બધા પાછા ચાલતા બગલા મામા પાસે. બગલા મામા હજી બી કેવા છે? ઉદાસ. બરાબર? હવે બધા જ આવે છે. કરચલો ફરીથી પૂછે છે કે બગલા મામા તમે અમને નહીં કહો? અમે તો તમારી સાથે જ મોટા થયા છે, તમારી સાથે રમ્યા, હસ્યા, ખેલ્યા, તો તમે તમારી તકલીફ અમને કહો તો ખરા. તો એ કહે છે કે જો કરચલો, હવે મારી નજીક કોઈ પણ આવશે ને માછલી તો એનો આમ કરીને શિકાર નથી કરવાનો. મેં છે ને શિકાર છોડી દીધો છે અને મેં ખાવાનું પણ છોડી દીધું છે. તો કે હા બરોબર છે કે તમે ખાવાનું છોડી દીધું, પણ તમે કારણ તો કહો કે કેમ તમારે નથી ખાવું?
ત્યારે હવે છે ને બગલો બોલે છે, જુઓ તમને ખબર છે કે 12 વર્ષ લાંબો ચાલે ને એટલો બધો દુકાળ પડવાનો છે. દુકાળ એટલે ખબર છે તમને બધાને? નથી ખબર? દુકાળ એટલે છે ને એક એવી પરિસ્થિતિ કે જેમાં વરસાદ ના પડે. આપણે વરસાદ પડે છે દર વર્ષે, હવે તો આખું વરસ પડે છે, બરોબર ને? તો વરસાદ ના પડે તો શું થાય? પાણી બધું સુકાઈ જાય, નવું પાણી ના મળે તો શું થાય? આપણો અહીંયા તળાવ છે, એ તળાવમાં વરસાદ જ ના પડે તો નવું પાણી કેવી રીતે આવે? તો બગલા મામાને તો એવી ખબર પડી છે, ક્યાંકથી એવી ખબર પડી છે કે 12 વર્ષ લાંબો ચાલે ને એટલો દુકાળ પડવાનો છે. હવે 12 વર્ષ સુધી જો વરસાદ જ ના પડે તો શું થાય? 12 વર્ષ વરસાદ ના પડે તો શું થાય? હા, શેનું પાણી સુકાઈ જાય? અચ્છા, અને પાણી સુકાઈ જાય તો શું થાય? પણ માછલી ને કરચલો ને એ બધાનું શું થશે? મરી જશે, બરોબર? એટલે જ્યારે બગલો એવું કહે છે ને કે 12 વર્ષ લાંબો દુકાળ પડવાનો છે ત્યારે બધા છે ને ગભરાઈ જાય છે. બધા શું થાય છે? એકદમ વિચારમાં પડી જાય છે કે અરે રે, પાણી તળાવમાં સુકાઈ જશે તો આપણે ક્યાં જઈશું? આપણે તો જળચર પ્રાણીઓ છે, આપણું તો જીવન જ જળ છે. मछली तो खबर है ने, मछली जल की रानी है, जीवन उसका पानी है. તો પાણી વગર તો માછલી મરી જાય, પાણી વગર બધા પ્રાણીઓ મરી જાય છે. પાણીમાં રહેતા હોય એ બધા મરી જાય, એટલે બધા ચિંતા કરવા માંડે છે. પછી બગલો એવું કહે છે કે જો મને આ જ કારણથી બહુ જ દુઃખ થતું હતું, હું તમને બધાને મારી આંખની સામે કેવી રીતે મરતા જોઈ શકું? તમે બધા મારાથી નાના છો, મારી સામે રમો છો, મોટા થયા છો, અને પાણી આ દુકાળ પડશે તો શું થશે? ત્યારે કરચલો પૂછે, મામા એક વાત પૂછું તમને ક્યાંથી ખબર પડી કે આ દુકાળ પડવાનો છે એવું? તો બગલો શું કહે છે ખબર છે? તમે બધા છે ને પાણીમાં રહો છો, હું તો પાણીમાં રહું અને ઉડતો ઉડતો બહાર બી જઈ શકું. તો હું જ્યારે બહાર ગયો ને ત્યારે મને મારા જેવા બીજા બધા જે ઉડી શકે ને પાણીમાં રહી શકે એવા પક્ષીઓ હતા ને એમના દ્વારા ખબર પડી. એમને કોઈ ઋષિ મુનિએ કીધું કે ભાઈ આ ગ્રહો અને આ નક્ષત્ર છે ને આ બધાની સ્થિતિ સર્જાય છે અને એના કારણે પૃથ્વી પર દુકાળ પડવાનો છે. કેટલો દુકાળ પડવાનો છે? 12 વર્ષ લાંબો દુકાળ પડવાનો છે, બરોબર? એટલે એને આવું બધું કીધું. તો હવે બધા વિચારમાં પડ્યા કે હવે દુકાળ પડવાનો છે એ તો સાચી વાત છે, તો હવે આપણે કરીએ શું? દુકાળ પડે તો શું કરવાનું? હવે પાણી સુકાઈ જાય તો બધા પ્રાણીઓ શું કરશે જે તળાવમાં રહેતા હતા? ઓકે, ચલો મગર છે એ ચાલતો ચાલતો બીજા તળાવમાં જશે, કેમ કે એ તો પાણીમાંથી નીકળી શકે અને એ બહાર જઈ શકે, બરોબર? હિપ્પોપોટેમસ એ જઈ શકે, કાચબોય જઈ શકે, બધા જઈ શકે. માછલીઓનું શું? માછલીઓ મરી જશે ને? હા, તો પછી બધા વિચાર કરવા માંડ્યા કે હવે આપણે બધા શું કરીશું? બધાને બચાવવા હોય તો આપણે શું કરવાનું? પાછા જાય છે ચાલતા 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 કોની પાસે? બગલા પાસે. હવે બગલો થોડો ઉદાસ નથી, હવે થોડો ખુશ થઈ ગયો છે. તો બગલાને પાછો પૂછે છે કે અમે લોકો શું કરીએ બગલા મામા? તમે તો સૌથી મોટા છો, બરાબર? તમે અમને કંઈક શિખામણ આપો, તમે અમને રસ્તો બતાડો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો. તો બગલા મામા કહે છે એક રસ્તો છે અમારી પાસે. આ માછલીઓને બીજા બધા જે પ્રાણીઓ હોય, જે બીજા બધા પાણીમાં રહે છે, પાણીમાંથી બહાર નીકળે ને તરત મરી જાય એવા પ્રાણીઓ છે ને એમને બચાવવાનો અમારી પાસે એક રસ્તો છે. તો બધા જ ખુશ થઈ ગયા. હા, પૂછો, બોલો 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 બોલો, શું છે શું છે શું છે? તો બગલાએ શું કીધું ખબર છે કે હું છે ને એક એક કરીને માછલીને લઈ જાઉં અને થોડે દૂર એક એવું તળાવ છે કે જેને આશીર્વાદ મળ્યા છે કે એનું પાણી ક્યારેય ના સુકાય. 22 વર્ષનો બી દુકાળ પડે ને તો પણ એનું પાણી ના સુકાય એવું મસ્ત તળાવ હતું. તો કે આપણે એ તળાવમાં જઈએ અને હું તમને ત્યાં મૂકી આવું કે કદાચ દુકાળ પડે તો બી તમને લોકોને કશું થાય નહીં. એટલે બધી માછલીઓ તો કેવી થઈ ગઈ? એકદમ ખુશ. કેવી થઈ ગઈ? ખુશ. તમારે જેવી જતી હા બધી માછલીઓ, નાની નાની નાની, તો બધી ખુશ થઈ ગઈ. હવે બગલાએ કીધું સારું ચાલો આપણે એક એક કરીને બધાને લઈ જઈશું. બધી માછલીઓ તમારી જેમ તૂટી પડી, મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ એવું કરવા માંડી. બગલાએ કીધું જો 1 by 1 એક પછી એક હું બધાને લઈ જઈશ. આજે તારો વારો, કાલે તારો વારો, કાલે તારો વારો, એવી રીતે, બરાબર? હવે બગલા ભાઈએ શરૂ કર્યું. આજે એકને લઈ જાય, પછી પાછું મૂકી આવે, પછી ફરી પાછું બીજા દિવસે આવે, પાછું એકને લઈ જાય, પાછું મૂકી આવે. એવી રીતે કરતાં કરતાં 7, 8, 9, 10 દિવસ થઈ ગયા. હવે કરચલો હતો ને આપણો, કરચલો કે યાર આટલી બધી માછલીઓ છે, મારો વારો ક્યારે આવશે? ત્યાં સુધી દુકાળ પડી ગયો તો હું શું કરીશ?
એટલે કરચલો કે ચાલ ભાઈ હવે મને મામા જોડે વાત તો કરવી પડશે. મામા હોય એટલે મામા તો માને બધું. એટલે બગલા મામા પાસે ગયો, બગલા મામા મને તો લઈ જાઓ, રોજ તમે માછલી લઈ જાઓ છો, આજે મને ના લઈ જાઓ, હું તો કેટલો નાનો છું, આમ તેમ એવું બધું કરીને આમ મસ્ત બગલાને કટાઈ દીધો. પછી બગલાને એવું કીધું કે આજે મને લઈ જાઓ. તો બગલો કે સારું ચાલ આજે તારો વારો, આજે આપણે કોઈ માછલી નથી લઈ જતા, આજે આપણે કરચલાને લઈ જઈએ. બરાબર, કરચલાને કીધું ચાલ આવી જા, તો બેસી જા મારી પાછળ. કરચલાએ શું કર્યું? બેસી ગયો. પણ કરચલો પડી જાય ને એટલે કરચલાએ શું કરેલું? બગલાને આમ પકડી લીધેલો. પણ કયા હાથથી પકડ્યો હશે? કેટલા બધા હાથ છે એના તો બધા. તો પછી પેલો કાતર વાળો હાથથી તો કપાઈ ના છે બગલો. તો જેમાં કાતર જેવું નથી ને, એના જે આગળના બે હાથ કાતર વાળા છે, જે બધું કાપી શકે એ હાથ નહીં. પેલા જે આપણા જેવા સાદા હાથ હોય ને એનાથી વલથી એને બગલાને પકડી લીધો. બગલાની પીઠ ઉપર બેસી ગયો અને બગલો ચાલો ઉડવાનું. બરોબર, મસ્ત ઉડતા ઉડતા જતા હતા. અને આમ હવામાં જ્યારે જાય છે ને ત્યારે કરચલાને પાછળથી એક બાજુ તળાવ દેખાય છે. એટલે એ તો ખુશ થઈ જાય કે હા ચલો ભાઈ તળાવ આવી ગયું, હું તો બચી જવાનો. ઉડતો 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 જાય છે એ લોકો. હજી તળાવ આવવાને વાર છે પણ દૂરથી બહુ મોટું હતું ને એટલે દેખાઈ ગયું કે ભાઈ આ તળાવ આવી ગયું આપણું. પણ બગલો શું કરે છે ખબર છે? આમ થોડું આગળ છે ને આ બાજુ છે ને પથ્થર હોય છે, બહુ મોટો પથ્થર છે. એની પર કરચલાને પાછળથી જેવું આ બાજુ તળાવ દેખાય ને એ બાજુ આમ નજર કરી તો આ બાજુ શું દેખાય છે ખબર છે? શું દેખાતું હશે પથ્થર પર? પથ્થર પર શું દેખાતું હશે? ના, માછલી. પણ કેવી માછલી? ખાલી માછલી નહીં, માછલીના હાડકા. માછલીઓ તો ક્યારની મરી ગઈ હતી. આવો મોટો પથ્થર હતો ને એની પર એટલા બધા માછલીના હાડકા હતા. હવે કરચલાએ દૂરથી જોયું કે ભાઈ આ પથ્થર પર આટલા બધા માછલીના હાડકા કેવી રીતે આવ્યા? માછલી થોડી કઈ ચાલીને પથ્થર પર જાય? માછલી તો જાય નહીં. તો કરચલાને શું વિચાર આવ્યો હશે મગજમાં કે આ હાડકા કોણા છે? વિચારો વિચારો. કઈ માછલીના? હા, સમજી ગયા બધા, હોશિયાર છો, બુદ્ધિમાન. તો એને તો આઈડિયા આવી ગયો ભાઈ કે આ પથ્થર પર આટલી બધી માછલીઓ પડેલી છે એટલે માછલીઓના હાડકા પડેલા છે, એનો મતલબ કે આ બગલા મામા માછલીઓને તળાવની જગ્યાએ પેટમાં પધરાવે છે. બરોબર, એટલે હવે એની પાસે સમય હતો નહીં. હજી એને કન્ફર્મ નહોતું કર્યું, એને એવું એકદમ નક્કી નહોતું કરી લીધું કે કદાચ આ બગલા મામાએ જ માર્યા છે, એવું એને નક્કી નહોતું. કેમ કે એને તો હજી એમ જ હતું કે કદાચ બગલા મામા આમ કરતા કરતા આ ડાબી બાજુ વળી જશે મને તળાવમાં મૂકી આવશે. હજી એને એવું હતું. પણ બગલા મામાએ શું કર્યું? જમણી બાજુ ટર્ન મારી દીધો. બરોબર, હવે તો એને નક્કી થઈ જ ગયું કે આ બગલા મામાની કોઈ રમત છે. એ બધી માછલીઓને 100% લાઈને અહીંયા પથ્થર પર મૂકે છે, મારે છે ને ખાઈ જાય છે. એટલે હવે એની પાસે સમય હતો નહીં. એટલે જેવો બગલો પથ્થર પર ઉતરે છે અને કરચલો શું કરે છે? હા, શું કરશે? પાણી નથી, પથ્થર ઉપર જ છે. બગલાભાઈ પથ્થર પર ઊભા છે, કરચલો તો એની પીઠ ઉપર બેઠો છે. હવે એને બચવાનું છે. જો એ બચે નહીં તો એ શું કરે? બગલો એને ખાઈ જશે. હા, શું કરશે? હાથથી કાપી નાખશે. બગલાની ડોક કાપી નાખે છે એટલે બગલો મરી જાય છે ત્યાં. બરોબર, હવે બગલો મરી જાય છે ને એટલે એની કપાયેલી ડોક લઈને કરચલો તો એ કરચલો પાણીની બહાર જીવી શકે? ખબર છે તમને બધાને? આ તો ખોટો છે ને એટલે પાણીમાં રાખ્યો, નહીં તો સુકાઈ જાય હમણાં. સાચું હોય ને તો અહીંયા ફરતો હોય તો તમે બધા બહાર, હે ને? કરચલો છે ને પાણીની બહાર જીવી શકે, પાણીમાં પણ જીવે, પાણીની બહાર પણ જીવે. તો એ શું કરે છે? એ ડોગ લઈને ધીરે 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 ચાલતો ચાલતો પાછું પોતાના તળાવ પર જાય છે. હવે તળાવ પર આવે છે, બધી માછલીઓ તો વેટ કરતી હોય છે આવી નાની નાની કે હવે કરચલાનો વારો પૂરો થશે એટલે આપણો વારો આવશે. એટલે બધા લાઈન લગાવીને ઊભા હોય છે. એટલામાં પેલા કરચલાને આવતા જુએ છે અને પાછળ શું જુએ છે? બકલાની ડોક. બધા ટેન્શનમાં કે અરે ભાઈ જે આપણને બચાવવાનો હતો આને એને જ મારી નાખ્યો, હવે આપણું શું થશે? એ પેલો હજી ચાલતો ચાલતો આવી રહ્યો છે, આવીને પહોંચે છે. હવે પછી એ બધી માછલીઓ પૂછે છે કે તું શું કર્યું? આ કે જે આપણને બચાવતા હતા એને જ મારી નાખ્યા. એટલે પછી પેલો શાંતિ રાખો, તમને કહું એક વાત. તમને ખબર છે કે બગલા મામાએ શું કર્યું આપણી સાથે? બગલા મામાએ શું કર્યું? હા, એટલે એને શું કહેવાય?
મારી તો નાખ્યું પણ એને કહેવાય શું? વિશ્વાસઘાત કર્યો. બરોબર. આ અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. પણ મને છે ને એવું લાગે છે કે તમે લોકો વાર્તા લખો ને તો બહુ મસ્ત લખો, હે ને? તમને બધાને તો કેટલા બધા જવાબ આવડ્યા વાર્તાના, તો જાણે એમ વાર્તા આખી મોઢે જ હોય એમ. તો તમે લોકો શું લખો? સપોઝ તમને એવું ખબર પડે કે બગલાની પીઠ ઉપર તમે બેઠા છો અને તમને હવે મારવાના છે, તો તમે શું કરો? કરચલાઈ કર્યું એવું નથી કરવું. આપણે બગલા મામાને મારવો નથી, બરોબર? આપણે શું કરીએ? શું કરવું જોઈએ? સમજાવવું જોઈએ. શું સમજાવવું જોઈએ આપણે એમને? બોલો બોલો બોલો. બહુ મસ્ત લખી રહ્યા છો તમારી વાર્તા. હા, શું કરવાનું? લાલચ નહીં કરવી જોઈએ. હા, બગલા મામાએ શેની લાલચ કરી? ના, લાલચ ખાવાની. કેમ એમને ખાવાની લાલચ કરી? હા, બોલો બોલો. હા, એટલે ઘરડા થયા હતા ને એટલે એનાથી છે ને કામ નહોતું થતું. માછલીઓ કેવી તળાવમાં ફટફટ આમ તરતી હોય, રાઈટ? હવે બગલો છે ને ગરડો થઈ ગયો એટલે તરત આમ કરીને પકડી ના લે, આમ તરત કરીને માછલીઓને પકડી ના લે. એટલે હવે એને એવું વિચારેલું કે મારાથી શ્રમ નથી થતો, મારાથી મહેનત નથી થતી, તો મારે ખાવા માટે કંઈક રસ્તો તો શોધવો પડે. એટલે એને આવી શું કરી? ચતુર બુદ્ધિ વાપરી અને એને માછલીઓને આવી રીતે ખાવાનું શરૂ કર્યું. પણ એ શું કહેવાય? વિશ્વાસઘાત કહેવાય ને. એટલે આપણે શું કરવું જોઈએ? જ્યારે કોઈ આપણી પર વિશ્વાસ મૂકે તો આપણે જ્યારે આપણી પર કોઈ વિશ્વાસ મૂકે છે ત્યારે આપણે શું કરવાનું? હા, વિશ્વાસનું શું કરવાનું? પાલન કરવાનું. આપણા પર જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વાસ મૂકતું હોય તો આપણે એનો વિશ્વાસ તોડવાનો નહીં. અને બીજું શું શીખવા મળ્યું આમાંથી? અને તમને કોણ ગમે આમાં? કરચલો ગમ્યો કે બગલો ગમ્યો? કરચલો ગમ્યો. પણ એને તો માર્યો બગલાને. ના. હા, તો એવું કોઈ ખોટું કરે તો આપણે એની સામે એવું જ ખોટું કરવાનું? હા, તો કરચલાએ શું કરવું જોઈએ? ચલો, એક જણ ઊભા થઈ જાઓ. એક જણ બગલો બને, એક જણ કરચલો બને. તું બગલો બની જા, આઈ જા. અને નાનું છોટું છોટું તું કરચલો બની જા, આઈ જા. આઈ જા, આઈ જા. જો આ આપણા બગલા મામા છે. હા, અને આ કોણ છે? હા, તો લાગે પણ એવું જ છે, હે ને? ઓકે, ચાલો ચાલો. હવે કરચલા, તને ગમ્યું કરચલાએ બગલાને માર્યું તો? ના ગમ્યું કે ગમ્યું? ના ગમ્યું તો કરચલાએ શું કરવાનું હતું? બગલાને શું કરવાનું? મારવાની સમજાવવાનું હતું. ચાલ, હવે તું બગલા મામાને સમજાય. બગલા મામા તને મારવાના છે, તું બગલા મામાને સમજાય. ચલો, અમે બંને કરચલા છીએ. હા, આ કરચલો દેખાવનો. હા, હું સાચો કરચલો. હા, ચાલો. હવે જો એ શું કહે છે કે સમજાવવાનું હતું, મારવાનો નતો. બરોબર ને? તો શું સમજાવી શકાય આપણે? બગલાને શું સમજાવાય? ચાલો, આપણે બગલાની પાછળ તો જઈએ. થોડા નજીક 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 આવી ગયા. હવે બગલા મામાને પૂછીએ. બગલા મામા, તમે આવું કેમ કર્યું? તમે બધી માછલીઓને કેમ મારી? કેમ મારી? નહીં કહેવાનું, તો તમને ખબર પડે. તમે લોકો કેટલું સરસ લખી રહ્યા છો, તમે કેટલું સરસ બોલી રહ્યા છો. સ્ટોરીમાં કેટલું ફાઇન કીધું છે અને તમે બહુ સરસ સમજ્યા. ઓકે મામા, તમારી વાત સાચી કે તમારાથી શ્રમ નતો થતો, તમે ઘરડા થઈ ગયા છો, તો તમારે અમને કહેવું જોઈએ ને. તો શું કરતા? ચલો, બગલા મામા એવું કીધું કે ભાઈ હવે મારાથી શિકાર નહીં થાય, તો આપણે શું કરતા? આપણે બધા તળાવમાં રહીએ છીએ, આપણે શું કરતા? બગલા મામાને ખાવા તો જોઈશે ને.
આ બગલા મામા શિકાર કરવાની ના પાડે છે તો આપણે શું કરતા? હા, તમે અમને કહેતા તો અમે ખાવાનું લઈ આપતા તમને, બરોબર? એટલે કરચલાએ અને બગલાએ શું કરવું જોઈતું હતું? વાત કરવી જોઈતી હતી એ વખતે. કોઈ બગલા મામાએ ખરાબ કર્યું એનો મતલબ એવું નહીં કે કરચલો પણ ખરાબ કરે. જ્યારે કશું પણ એવું ખરાબ થાય તો આપણે સામે એવો જ પ્રત્યાઘાત નહીં આપવાનો. આપણે શું કરવાનું? શાંતિથી વાત કરવાની. અને વાત કરીએ ને એટલે ઘણા જ બધા જે મુશ્કેલીઓ હોય ને, ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને મળી જાય. જો કરચલો અને બગલો વાત કરતા ને તો કદાચ બધી પરિસ્થિતિ અલગ હોત. તો શું હોત પરિસ્થિતિ? હા, કેવી રીતે? વાત કરતા તો ભેગા થઈ ગયા. એટલે પથ્થર પર બેઠા છે બે જણા, બરોબર? બંને જણા વાત કરે છે, પછી શું થતું? શું થતું? દસ્તી થઈ ગઈ. હા, પછી કેવી રીતે આવતા બે જણા? ઉડીને પાછા. ઉડીને પાછા આવતા, પછી આમ હાથ પકડીને પાછા આવતા, હે ને? કરચલો બગલાની ડોક લાવવાની જગ્યાએ બગલા મામાની પીઠ ઉપર બેસીને આવતો. પછી તળાવ પર આવ્યા પછી બગલા મામા શું કહેતા બીજા બધા પ્રાણીઓને? શું કહેતા? સોરી એટલે શું? સોરી એટલે માફી માંગવી. પણ માફી ક્યારે માંગી શકાય? જ્યારે ભૂલ કરી હોય ત્યારે. ભૂલ તો બધા જ કરે, પણ બધા ભૂલ કરવા વાળા લોકો સોરી ના બોલે. સોરી કોણ બોલે? જેને અંદરથી એવું ફીલ થાય ને, જેને અંદરથી એવું થાય. આપણે હૃદય પર હાથ મૂકેલો ને આપણી પ્રાર્થનામાં, બરાબર? આપણા હૃદયમાં આપણને એવું થાય કે જ્યારે આપણે કંઈક કામ કર્યું છે, ખોટું કર્યું છે, તો આપણે શું બોલીએ? સોરી. તો આપણી વાર્તાનું નામ શું હતું? બળ કરતા બુદ્ધિ ચડે. હવે બળ એટલે શું? બેસી જાઓ, ચલો. થેન્ક યુ. બળ એટલે શું? કરવા બધા તાકાત બતાવો તો ખરા. જેનામાં હોય એ બતાવે. ઓકે. અને બુદ્ધિ એટલે શું? દિમાગ. બરોબર બરોબર. તો બળ કરતા બુદ્ધિ ચડે. ચડેનો મતલબ શું થાય? ના, અહીંયા શું કહે છે કે આ બળ મોટું કહેવાય કે બુદ્ધિ મોટી કહેવાય એવું કહે છે, પણ એવું ના હોય. બળ અને બુદ્ધિ બંને કેવા છે ખબર છે? સરખા છે. બુદ્ધિ એટલે માનસિક બળ અને આ શારીરિક બળ, બરોબર? બંને સરખા છે. આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? પછી સૌથી પહેલા તો શું શીખવા મળ્યું હતું? બોલો બોલો. શું કરવું ના જોઈએ? આપણે ના કરવું જોઈએ. પછી જ્યારે આપણી સાથે કોઈ વસ્તુ પણ ખરાબ થાય તો આપણે શું કરવાનું? સામે ખરાબ નહીં કરવાનું. શું કરવાનું? વાતચીત કરવાની. અને જ્યારે આપણને આપણી ભૂલ સમજાય, આપણને પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવાનું? પ્રાયશ્ચિત કરવા માટે શું કહેવાનું? જોરથી બોલો. માફી માંગવાની. તો તમને આ વાર્તામાં મજા આવી? કેટલી મજા આવી? શું ગમ્યું? વાર્તામાં શું ગમ્યું? વાર્તામાં ઓકે. કરીશું. તમને બધાને વાર્તા ગમી? વાર્તાનું નામ હતું બળ કરતા બુદ્ધિ ચડે. તમને પાયલ દીદીએ સમજાવ્યું ને બળ અને બુદ્ધિના વિશે. બળ એટલે કેવી વસ્તુ કહેવાય? બળ એટલે શારીરિક બળ અને બુદ્ધિ એટલે માનસિક. એટલે બંનેનો ઉપયોગ આપણે આપણી રીતે સમજીને વિચારીને કરવો જોઈએ, બરાબર ને? તો હવે કેટલા જણને લખતા આવડે છે? જેને લખતા આવડતું હોય ને એને અમે એક કાગળ ને પેન આપીશું.
તો તમે વાર્તામાંથી શું સમજ્યા, શું ગમ્યું એ લખવાનું છે. અને જે નાના નાના છે જેને લખતા ન ફાવે, હા, એમને 5-5નું એક કુંડાળું બનાવશો બધા. તમારા બધા માટે સરસ મજાની એક પ્રવૃત્તિ લાવ્યા છે અમે. કરશો? 7 હા ભાઈ 7 કુંડાળું કરવાનું છે બેટા. 7નું. ઓકે. તમે બધા જે કલર કરવાના છે એ અહીંયા 7 જણનું કુંડાળું કરીને બેસી જાઓ. 7 અને જે લખી શકતા હોય તમારા પેન્ટિંગનો બગલો ઉડી જશે. હા, તમે કલર શેમાં પૂરશો? અવાજ કરવાનો છે. શાનાથી પૂરવાનો છે? આપણે હાથથી અવાજ કર્યા વગર બધા શાંતિથી કલર પૂરો. એકદમ અવાજ ના આવવો જોઈએ મેડમ. જેવું આવડે એવું લખો. તો પાછો અવાજ કોઈ શરૂ કર્યો? અવાજ નહીં. શાંતિથી કલર પૂરો. અને
અને તારો ફેવરેટ કલર પહેલા બેગમાં છે લાઈ બતાવું તને પકડ દે ઓકે હા એટલે ટાઈમ કરો चलो આવી જાઓ चलो बेटा फटाफट જો મેડમને તારું નામ યાદ છે બોલ આઈ છે બેટા શું છે તારું નામ અલે વેરી આઈ જાય કોણામાં લઈ લો બેટા આઈ છે બેટા आई जाओ फटाफट फटाफट चलो જગ્યા રાખો બેટા એ
જવાનું છે રીત લાવી તો ભાઈને આપી દઈશ અનુષ્કા રાજા લઈ આવ લઈ કાવ્યા એક મિનિટ શ્રેયાંશ કાવ્યા આપણા સર બોલાવે છે તમને આ બાજુ ફરી જાઓ આમ ફરી જાઓ આગળ જાઓ એ મૂકી દો આગળ મૂકી દે સર બોલાવે તમને બધા બસ આમ જુઓ ચલો તમારે પોલીસ સર તરફ જવાનું છે આ બાજુ. બધા આ બાજુ જોજો